હેલો સ્ટુડન્ટ, આપણા અભ્યાસક્રમનું 12મું લેસન પૂજા મેજરની લગ્ની, જેના લેખક છે જોસેફ મેકવાન. આ એક ચરિત્ર નિબંધ છે. ચરિત્ર નિબંધ એટલે કોઈ એક વ્યક્તિની વાત કરવામાં આવી હોય એમાં, જેમ કે તમને શીર્ષક પરથી ખ્યાલ આવી જશે. આ લેસનમાં એક સાલ્વેશન અધિકારી પૂંજા મેજર તેમની વાત કરવામાં આવી છે, અને તેમની લગ્ની, તેમની ધગસ, તેમની લગ્ન શેમાં છે તેની વાત કરવામાં આવી છે. તેમની ધગસ વૃક્ષોનો ઉછેર કરવાની, અને તે પણ ખાસ કરીને આંબાના ઝાડ. ઓકે, અને એ આંબાના વૃક્ષો એ તેમણે એવી જગ્યાએ વાવેલા હતા કે જ્યાં વૃક્ષ વાવવા લગભગ ઇમ્પોસિબલ હતા. એટલે એવી બંજર જમીનમાં તેમણે વૃક્ષોનો ઉછેર કર્યો હતો. તેમણે આંબા વાવેલા હતા, અને તે આંબાની માવજત માટે તેઓ કેટલા ધગશથી કામ કરતા હતા. પાણીની એટલી વ્યવસ્થા ન હોવા છતાં પહાડીના નીચેના તળાવમાંથી તેલના ડબ્બામાંથી કાવડ બનાવીને તેઓ પાણી આંબાના વૃક્ષોને પીવડાવતા હતા. અને આ રીતે તેમણે આંબાના છોડ રોપીને તેને મોટા કર્યા હતા. તો કોઈ વ્યક્તિ ઈચ્છે અને તે ધગશથી કામ કરે તો શું ન કરી શકે, તેની પણ વાત અહીંયા કરવામાં આવી છે લેખક છે જોસેફ મેકવાન દ્વારા. આપણે સૌપ્રથમ જોસેફ મેકવાન વિશેનો થોડો પરિચય મેળવી લઈશું. જોસેફ મેકવાન તેમનો જન્મ ત્રણોલમાં થયો હતો, પરંતુ તેઓ ખૂબ ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા અને ખ્રિસ્તી ધર્મ પાળતા હતા. આ બધી વસ્તુઓ આપણે જ્યારે એક એક લાઈન બાય લાઈન વાંચીશું ત્યારે તો હું સમજાવીશ જ. પહેલાં આપણે જોસેફ મેકવાન નું ચિત્ર જોઈ લઈએ. સી સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ જોસેફ મેકવાન. આ જોસેફ મેકવાન છે. તેમને ઘણા બધા પુરસ્કારો મળેલા છે, અને તેમાંથી સાહિત્ય પુરસ્કાર અહીંયા તમે બાજુમાં વાંચી પણ શકો છો, બરાબર, કે ગરવી ગુજરાતના કર્મઠ, કર્મશીલ અને અગ્રણી સાહિત્ય સર્જક જોસેફ મેકવાન દ્વારા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે કરવામાં આવેલી ઐતિહાસિક પ્રદાનને કાયમી રીતે સંસ્મરણીય કરવા, તેમની સ્મૃતિને જીવંત રાખવા ઉમદા હેતુથી પ્રેરાઈને, એટલે કહેવાનો ભાવ એ છે કે તેમને ઘણી બધી સારી પુસ્તકો આપેલી છે. તેમણે આ જે પૂંજા મેજરની લગ્ની છે તેમાં એક મેજર રિટાયરમેન્ટ પછી પોતાના ગામમાં આવી અને કઈ રીતે પોતાના ગામના લોકોને ફાયદો થાય તે હેતુથી, કે આંબા વાવશે તો એ એકલો જ એની કેરીઓ નથી ખાવાનો, પણ ગામના લોકોને પણ ફાયદો થઈ શકશે. તો તે આંબાના વૃક્ષો વાવે છે. આ ટાઈપની બંજર જમીન હોય છે તેમાં ઝાડ ઉગાડવા, તેની માવજત કરવી એ ખૂબ જ કઠિન કામ હોય છે. ઓકે, સો ચલો સ્ટુડન્ટ, આપણે શરૂ કરી લઈશું. જોસેફ મેકવાન, તેમનો જન્મ થયો 6/10/1936 અને તેમનું અવસાન થયું 28/3/2010. નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને ચરિત્રકાર જોસેફ ઇગ્નાસ મેકવાનનો જન્મ ખેડા જિલ્લાના ત્રણોલ ગામમાં થયો હતો. આણંદ પાસેનું ઓડ ગામ તેમનું વતન હતું. 1960 પછી લખતા થયેલા કેટલાક પ્રયોગશીલ નવસર્જકોમાં જોસેફ મેકવાનનું નામ મોખરે રહ્યું છે. ઓકે, પછાત ગણાયેલા પ્રજાજીવનની સંવેદના, વ્યથાને
જોસેફની કલા દ્રષ્ટિનો લાભ મળ્યો છે. બરાબર, પછાત ગણાયેલા, કારણ કે આપણને ખબર છે કે જોસેફ મેકવાન, મેં જેમ વાત કરી તેમ ખૂબ જ ગરીબ કુટુંબમાં જન્મેલા હતા. અને તેમની જે બોલી છે, તેમની પુસ્તકો છે, તેમાં ચરોતરની ભાષાનો આપણને થોડો ઘણો પરિચય જોવા મળશે, કારણ કે તે જન્મથી જ આણંદ પાસેના ખેડા પાસેના બધા ગામોમાં ચરોતરી ભાષા વધારે વપરાય, તો માટે તેમને પણ તેમના લેખન શૈલીમાં આપણને એ ભાષા વધારે જોવા મળે છે. ચરોતરની લોકબોલી ભાષાની છાંટ તેમની ગદ્ય કૃતિઓને વધારે રુચિકર તેમજ હૃદયંગમ બનાવે છે. વ્યક્તિના સંબંધના આલેખનોની આપણા સાહિત્યમાં નવાઈ નથી, પણ એને કલાત્મક સાહિત્યિક રસમયતાથી સજીવ બનાવવાની કલ્પના તેમજ પ્રતિભા જોસેફ મેકવાનની સર્જક તરીકેની નોંધપાત્ર વિશેષતા છે. આંગણિયાત, લક્ષ્મણની અગ્નિ પરીક્ષા, મારી પરણેતર, બીજ ત્રીજના તેજ, દરિયા વગેરે તેમની સફળ નવલકથાઓ છે. વ્યથાના વિતક, વાલના વલખા, પ્રીત પ્રમાણી, જનમ જલા, પગલે પગલે, મારી ભીલું, વ્યતીતની વાટે વગેરે તેમના નોંધપાત્ર ચરિત્ર ગ્રંથો તેમજ નિબંધ સંગ્રહો છે. સાધનાની આરાધના જેવા વાર્તા સંગ્રહ તેમજ અન્ય પુસ્તકો પણ તેમની પાસેથી મળ્યા છે. તેમને નામે એક વિવેચન ગ્રંથ પણ છે. આ બધી તેમની પુસ્તકોની વાત થઈ. આગળ જોઈએ. ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, દર્શક એવોર્ડ તેમજ ક.મા. મુનશી કનૈયાલાલ મુનશી સુવર્ણચંદ્રક વગેરેથી તેમની સર્જક પ્રતિભા પોંખાય છે. મનુષ્યના વેશ દેશ નહીં, કિંતુ તેના મન અને વૃત્તિ બદલવા. બરાબર, કેવળ નામ નહીં, કામ બદલવા જોઈએ. શું કહે છે? વેશ એટલે પરિવેશ અને દેશ એટલે પ્રદેશ, પરંતુ એ બદલવાની જરૂરત નથી, પરંતુ તેના મન અને વૃત્તિ એટલે કામ કરવાની વૃત્તિ તે ચેન્જ થવી જોઈએ. તેનું નામ જ ફક્ત ચેન્જ ન થવું જોઈએ, પણ તેનું કામ પણ ચેન્જ થવું જોઈએ, એમ કે છે. આ ચરિત્ર નિબંધના નાયક, આપણે જેમ વાત કરી તેમ, આનો પ્રકાર શું છે? ચરિત્ર નિબંધ. ઓકે, એના નાયક પૂંજા મેજરની આખી જિંદગી આવી જીવન પરિવર્તનગામી શ્રદ્ધા નોકરીમાં જ પસાર થઈ. વંશવેલાના કશા પણ વલોપાત વિના જ જીવતો આ અલગારી ઓલિયો ફક્કડ ફકીર જટ સમજાતો નથી. બરાબર, વંશવેલા એટલે પોતાનો કોઈ વંશ વારસદાર નથી, અને એવી જ રીતે અલગારી એટલે કે એકલો જ જીવન જીવે છે. તો એનું આ જીવન કોઈને જલ્દીથી સમજાય એવું નથી, એમ કે છે. પરંતુ જીવે સાચું પાડું એ વાતની સ્વપ્રતીતિ આપણને થયા વિના રહેતી નથી. એટલે કે મારું જીવન ઈશ્વરે આપેલું છે, તે જીવન સાર્થક ક્યારે નીવડે? કે જ્યારે હું સમાજ ઉપયોગી થઉં ત્યારે, એમ. તેથી જ નિવૃત્તિ પછી તેમના રાચરચીલામાં કપડાની એક પેટી અને વાસણનો એક કોથળો એ એમનો કહો કે વૈભવી અસબાબ છે. બરાબર, નિવૃત્તિ એ રિટાયર્ડ થયા પછી તેમના ફર્નિચરમાં કશું જ નહોતું, ફક્ત કપડાની એક પેટી હતી અને વાસણનો એક જે જરૂરિયાતવાળા વાસણો હોય તેનો એક કોથળો જ હતો. તે જ તેમનો વૈભવ. એમને પગથી માથા સુધી અને એથી ઉપરવાળા ઉપર એટલો બધો વિશ્વાસ કે એ જે કાંઈ પણ જ્યારે જોઈશે ત્યારે મારો ઈશ્વર મને અને સૌને આપી રહેશે. એ શું કહે છે? એમને પગથી માથા સુધીનો એટલો બધો વિશ્વાસ ઈશ્વર પર કે એવું માનતા હતા કે ઈશ્વર જ્યારે પણ મને જે પણ કાંઈ જોઈશે, એટલો બધો ઈશ્વર પર વિશ્વાસ કે એવું માનતા હતા કે મને જ્યારે પણ જે પણ કાંઈ જોઈશે તે મને મારો ઈશ્વર આપી જ રહેશે, અને એવી જ રીતે બધાને પણ આપી રહેશે. અને આમે માણસને જોઈએ કેટલું? લાજ ઢાંકવા લંગોટી અને પેટ ઢાંકવા કલડી. આ એક કહેવત છે. લાજ ઢાંકવા લંગોટી એટલે પહેરવા માટે જરૂરિયાત પૂરતા કપડાં, અને પેટ ઢાંકવા કલડી એટલે કે પેટનો ખાડો પૂરવા જમવા માટે થોડું અમથું ભોજન, એમ. અને તેથી જ ઈશુની સૂચના મુજબ ઈશુને પગલે ચાલતા જેને જેની જરૂરત હતી તેને તે ખજાનાની ખૈરાત કરી ઈશુનું નામ ગાતા ગાતા નીકળ્યા છે. બરાબર, એટલે કે એટલું બધું ઈશ્વરમાં વિશ્વાસ રાખતા હતા. મસાણ તળાવની પડતર જમીનમાં, મસાણ એટલે કે સ્મશાન. ઓકે,
સ્મશાન એટલે શું કહેવાય? સ્મશાન કહેવાય. અને એની બાજુમાં હતું તળાવ. તો તેની પડતર જમીન એટલે કેવી જમીન કે જ્યાં કશું પણ ઉગવાની કોઈ સંભાવના નથી તેવી. ત્યાં આંબા વાવવા જેવા, અર્થાત પુત્રવત ઉછેરવા, એટલે પોતાના પુત્રને કેવી રીતે કોઈ ઉછેર કરે તેવી રીતે આંબાનો ઉછેર કરવો. માંદાની માવજત કરવી, એટલે કે જે બીમાર લોકો હોય તેની સેવા કરવી. કોઈને દવાખાને લઈ જવા, કોઈ બીમાર હોય અને તેનાથી દવાખાને જઈ શકાય એવું ન હોય તો તેની હેલ્પ કરે. ગરીબ ગુરબાને જ્યાં જેવી જરૂર પડે ત્યાં પડખે ખડે પગે હાજર રહેવા જેવી જીવનના તમામ મોરચે પ્રભુ પ્રીત્યર્થે પૂરા સભાન અને સાબદા હોય છે. ઓકે, એટલે આવી બધી હેલ્પ એ કરતા હતા. સહજ સ્વાભાવિક પ્રાદેશિક ભાષા શૈલીમાં પ્રગટતું ચરિત્ર ખરે જ મૂલ્યવાન ઊંચાઈ સિદ્ધ કરે છે. ઓકે, ચલો શરૂઆત કરીએ પાઠની. વેશ બદલે શું થયું? પણ મન બદલવા જોઈએ. નામ બદલે શું થયું? ભાઈ કામ બદલવા જોઈએ. શરૂઆત જ ત્યાંથી કરે છે લેસનની લેખક. એટલે જે રીતે આપણે વાત કરી કે વ્યક્તિનો પહેરવેશ અને દેશ એટલે જગ્યા બદલવાથી કોઈ અર્થ નથી, પરંતુ તેણે પોતાના સારા કર્મ કરવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. ઉલટભેર આ કડી ગવડાવનાર પૂંજો મેજર સાલ્વેશન આર્મીનો અમલદાર. બરાબર? ઉલટભેર આ કડી ગવનાર, કડી એટલે કે આ લાઇન્સ, અને ખૂબ જ ઉમળકાથી, ઉલટભેર એટલે ઉમળકાથી આ જે પંક્તિઓ ગવડાવે છે તે કોણ છે? સાલ્વેશન આર્મીનો અમલદાર છે. એ કોણ છે? પૂંજા મેજર. જિંદગી આખી મિશનની સેવામાં ગાળી અને નિવૃત્ત થઈ એ ગામમાં આવ્યા ત્યારે કપડાની એક પેટી અને ખપજોગા વાસણનો એક કોથળો, આટલો જ એમનો સામાન. જોઈને જોનારાને ભારે અજંપો થયો. શું કહે છે કે એમને જ્યારે રિટાયર્ડ થઈને આવ્યા ત્યારે એમની પાસે કપડાની એક પેટી અને ખપજોગા એટલે જરૂરિયાત પૂરતા. ઓકે, હું કદાચ જ્યારે જે વર્ડ્સના મિનિંગ બોલતી હોય ને ત્યારે જો તમને એવું લાગે ને તો તમારે લખવા જોઈએ. હા, કે ખપજોગા એટલે કે જરૂરત પૂરતા. ઓકે, અથવા તો જરૂરિયાત પૂરતા, જે પણ લખવું એ લખી શકો છો. એટલા જ વાસણો હતા એમની પાસે. એટલે લોકોને આશ્ચર્ય થતું. અજંપો થવો એટલે આશ્ચર્ય થતું. કોઈકે પૂછ્યું ખરું, મેજર કાકા સામાનનું ગાડું પાછળ આવે છે? એટલે કે તમારો સામાન હજુ પાછળ આવતો હશે ને? તો એ કહે છે, અલ્યા ભાઈ, આ જ સામાન છે. અમારે 2 માણસને જોઈએ કેટલું? લાજ ઢાંકવા લંગોટીને પેટ ઢાંકવા કલેડી. એ શું કહે છે કે અમારે જોઈએ કેટલું? ખાલી લાજ ઢાંકવા લંગોટીને પેટ ઢાંકવા કલેડી, એટલે કે જરૂરિયાત પૂરતા થોડા કપડાં જોઈએ અને રસોઈ માટે થોડા વાસણ જોઈએ. તો એ તો છે મારી પાસે. હે? અને એ મોકળું હસી પડ્યા. ત્યારે સાચો જવાબ સાંભળવા માગનારાઓનો અચંબો વધી ગયો. અમે જોયેલું, ગામમાં મિશનનો નવો માસ્તર આવે ત્યારે એ ગાડું સામાન લાવ્યો હોય. શું કહેતા હતા લોકો? એવું જોતા હતા કે જ્યારે પણ ગામમાં કોઈ રિટાયર્ડ અફસર આવે ને ત્યારે ગાડું ભરીને સામાન લઈ આવે, અને બદલીએ જતો હોય ત્યારે દોઢ ગાડું સામાન થયો હોય, અને ફરી ત્યાંથી બીજી જગ્યાએ એની બદલી થાય ત્યારે એ એનાથી પણ વધારે સામાન ત્યાંથી લઈ જાય. કેટલાકને તો અમે 2 ગાડા ભરીને પણ આવતા જતા જોયેલા. એટલે પૂંજા મેજરની સાવ ટાંચી ઘરવખરી. ટાંચી એટલે કે ખૂબ જ ઓછી. ટાંચું એટલે કે ઓછું, ખૂબ ઓછું. જોઈને વિચારનારાને લાગ્યું માણસમાં કંઈ માલ નથી. ઇન ધ સેન્સ કે આ માણસમાં કંઈ વધારે પડતું એનામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. ઓકે, એ માણસ કંઈ વધારે કંઈ કરી નહીં શકતો હોય પોતાના જીવનમાં, અથવા તો કરી શક્યો નથી, માટે એ આટલો જ સામાન ભેગો કરી શક્યો છે, એવું કહેવાનો અર્થ છે. જિંદગી આખી ફોકટની ખર્ચી. હવે ખબર પડશે કેટલા વિશે 100 થાય કે આખી જિંદગી એમને ખર્ચી કાઢી એટલે કંઈ ભેગું નથી કરી શક્યું. હવે એને ખબર પડશે કે કેટલી મુસીબતો આવે જીવન જીવવા માટે. પણ મેજર કાકાને તો એવું તેવું કાંઈ નહીં. એ તો મૂકવા આવેલ 2 જણને લઈને ચાલ્યા સીધા પોતાના પડાવે, એટલે પોતાના જ્યાં પોતાનું ઘર હતું ત્યાં.
મુક્તિ ફોજના મંદિરની અડોઅડ એમનું પિંઢેર્યું ઘર. પિંઢેર્યું એટલે કે પીઢિયાવાળું. જૂના જમાનામાં પહેલાં લાકડાના પીઢિયાવાળા ઘર હોતા હતા. મંદિરની અડોઅડ એટલે કે મંદિરની બરાબર બાજુમાં. વર્ષોથી બંધ પડ્યું રહે. બહુ વર્ષોથી એ ઘર બંધ હતું. એ આવવાના થયા એટલે ભવાન કાકાએ વાડી લીપાવીને સરખું કરેલું. એ જ્યારે નક્કી થયું કે આવવાના છે એટલે ભવાન કાકાએ એ ઘર જરાક સાફ સફાઈ કરાવી દીધી. ઓકે, ચલો. ભવાન કાકા એમના સગા મોટા ભાઈ થાય. ભવાન કાકા કોણ છે આપણને ક્વેશ્ચન થાય તો અહીંયા કહી દીધું છે કે ભવાન કાકા એમના સગા મોટા ભાઈ છે. લાગે એવું કે જાણે આ અલગારીપણું એમના જ આવવાનું આયપત હોય, બરાબર, કે એટલા માટે જ ભવાન કાકાએ એમના મોટા ભાઈએ આ બધું ઘર સાફ સફાઈ કરાવી રાખેલું. અને એ જ્યારે આવવાના હતા તો ભવાન કાકા એમની આ અલગારીપણાની ખૂબ વાત કરતા હતા. આવ્યા એ જ સાંજે મેજર ભવાન કાકાને પૂછે, ભવાનભાઈ, એકાદી માચી વાચી મળશે? જે દિવસે પૂંજા મેજર આવ્યા તે જ દિવસે સાંજે પૂંજા મેજરે ભવાન કાકાને પૂછ્યું. શું પૂછ્યું? કે તમારી પાસેથી એકાદ માચી એટલે શું કહેવાય? પેલો કાઠીનો ખાટલો હોય ને તેવો ખાટલો. ઓકે, તો તમને ખબર છે ને જ્યુટની દોરી આવે તો એ ખાટલાની વાત છે કે એ મળશે. હું તો હેઠળ સૂઈ રહીશ. શું કહે છે કે હું તો નીચે જમીન પર સૂઈ રહીશ, પણ આ ઉજ્જમને તો જોઈશે ને. ડોશીના હાડકાં પોચ્યા છે. એમની માતાની વાત કરે છે કે એમને જોઈશે અને એ ઘોડા થઈ ગયા છે એટલે એમના માટે જોઈશે. ભવાન કાકા કંઈક કહે એ પહેલાં મારા બાપુજીએ જ પૂછી નાખ્યું, તે મેજર આખી આ જિંદગીમાં 2 ખાટલાનો જ વેચ ના કર્યો? શું કીધું કે ભવાન કાકા કંઈ કે એ પહેલાં આજે મેજર કાકાને બાપુજીએ પ્રશ્ન પૂછ્યો કે આખી જિંદગી તમે કમાયા, આટલું ન કમાઈ શક્યા કે તમે 2 ખાટલા વસાવી શકો? ત્યારે તમે કમાયા શું? પેલા હિન્દુઓ કહે છે ને કે રામનું નામ, માસ્તર શું કહે છે કે રામનું નામ કમાયા અમે. મોહે લાગી હે લગનિયા રે, મેં તો ઈસુ સંગ પ્રીત લગાના, પ્રીત લગાના મેં પ્રીત લગાના. ઓકે, આવું ગીત ગાય છે પૂંજા મેજર. એમના ગીતમાં એમની મસ્તી ટપકતી હતી. પણ ભવાન કાકા કહે આખી જિંદગી ગીત ગાયા? શું કહે છે કે મેં તો ઈશ્વર સાથે, ઈશુ સાથે પ્રીત લગાવી છે. હવે ખ્રિસ્તી ધર્મ પાડે છે એટલે ઈશુની વાત કરે છે કે મને તો એની લગન લાગી છે ઈશ્વરની અને હું તો એની સાથે જ પ્રીત લગાવીશ. તો ભવાન કાકા કહે છે આખી જિંદગી ગીતો જ ગાયા, હજુય નથી ધરાયો? એટલે હજુય સંતોષ નથી થયો? 2 કૂકા કાંઈ કમાયો ધમાયો ખરો? કૂકા એટલે કે પૈસા. 2 પૈસા કંઈ કમાયો ખરો? એમ કહે છે. લોકોને તો એમાં રસ, લોકોને શેમાં રસ છે? પૈસામાં. પાછળ છેડો વાળનારે કોઈક તો જોઈએ ને, કે પાછળથી તારી ક્રિયા માટે ને બધા માટે જ્યારે તું નહીં હોય ત્યારે પણ કોઈક તો પૈસા હશે તો કોઈ કશું કરશે ને તારું આગળની બધી ક્રિયાઓ. એ ક્યાં હિસાબે તને રડશે કે એ તને જ્યારે તારી ઉત્તર ક્રિયા કોઈક પણ કરશે તો એના માટે પૈસા તો જોઈશે ને. એમ તમે આ કહો છો ને ભવાનભાઈ, તમે શું કહે છે કે તમે આ કહો છો ભવાનભાઈ, તમે એટલે તમે મારા મોટા ભાઈને તમે આવું મને કહો છો? એમ કહે છે પૂંજા મેજર. ઓવે, આ જતા જીવતરે મારે વેચ વંજારવી પડે છે. મને એમ કે તું કાંક 2 પાંદડે થયો હો તો મારે એટલી માયા ઓછી. શું કહે છે ભવાન કાકા? જવાબ આપે છે કે હા, આ જતા જીવતર એટલે કે આટલી મોટી ઉંમરે મારે મહેનત કરવી પડે છે. વેઠ વંજારવી પડે એટલે કે મારે મજૂરીવાળું કામ કરવું પડે છે, મહેનત કરવી પડે છે. ઓકે, એ કહે છે કે મને એમ કે તું થોડોક પૈસાવાળો હશે, 2 પાંદડે થયો એટલે થોડો સુખી સમૃદ્ધ હશે તો મારે ઓછી મહેનત કરવી પડશે. જુઓ તાર કહું. શું કહે છે કે હું એક વાત કહું, મેં એવી કશી અબડખા રાખી જ નથી. મેં એવી કોઈ જ અભિલાષા, અબડખા એટલે કે આશા, અભિલાષા નથી રાખી. તારવાવાળો એ બેઠો છે, ઈશ્વર. તારવાવાળો એટલે કે આપણો ઉદ્ધાર કરવાવાળો. કોણ બેઠો છે? ઈશ્વર. બધું એના ભરોસે. આ પરવાડવાવાળીની વેળા આવી ત્યારે ઘરવખરી
જે કંઈ એકઠી થઈ હતી એ સાચું કહું તો મને લજવતી હતી, બરાબર, કે આ તો મને આટલી પણ ઘર વખરી, એટલે કે જે પણ કંઈ સામાન છે એની બહુ ઈચ્છા નહોતી. હાટીને મારી પાછળ આવો એમ નાઝરેથવાળાએ એટલે કે ઈશુએ કહેલું ને, એમ નામ ગાતા ગાતા આ બધું એકઠું થયું, એનું ભાને ના રહ્યું, બરાબર, કે અમે આની પણ આટલી ચિંતા નથી કરી, તો ભગવાનની દયાથી થોડું ઘણું પણ આટલું મારી પાસે ભેગું થયું છે. તે હંધુય વહેંચી દીધું, ત્યાં જેટલું ભેગું થયું હતું એ જેને જે જોઈતું હતું એ આપી દીધું મેં. જેને જેની જરૂરત હતી એવા સૌને આપી દીધું. મારી પાસે થોડું ઘણું ત્યાં ભેગું થયું હતું, જ્યાં મારી પહેલાં બદલી હતી ત્યાં અને જ્યાંથી રિટાયર્ડ થયો ત્યાં જેને જેટલું જોઈતું હતું એટલું બધું મેં આપી દીધું. ને ચાલવા જ માંડ્યું તો પાછું વાળીને શા હાતર જોઉં, અને પછી શું કર્યું કે હું આ બાજુ આવતો રહ્યો એટલે મેં પાછળ વળીને જોયું પણ નથી. મને જરૂર હશે તો આલવાવાળો એ ક્યાં નથી બેઠો. શું કહે છે કે પૂંજા મેજર કહે છે કે મને જરૂર હશે તો ઈશ્વર બેઠો છે આપવા માટે, 1000 હાથવાળો. સારું, તારે માંગો એમની પાસે, હું જોઉં છું ઈશુ ચેવોક આલવા આવે છે. તો શું કહે છે ભવાન કાકા, સારું તો હું પણ જોઉં છું, એની પાસે જ માંગ, હું પણ જોઉં છું કે કેવો તને ઈશ્વર આપવા આવે છે, તને જે વસ્તુઓ જોઈએ. ને જરાય માઠું લગાડ્યા વિના પૂંજો મેજર પાછા વળી ગયા. માઠું ન લગાડવું એટલે કે ખોટું ન લગાડવું. ને થોડી વાર પછી પાછા આવીને કહે, લ્યો ભવાનભાઈ, તમે કહેતા હતા એમ એણે ખાટલો આપ્યો. શું કહે છે કે ભવાનભાઈ, તમે કહેતા હતા ને કે ઈશ્વર કેવો આપે છે, હું જોઈશ, જો ઈશ્વરે મને ખાટલો મોકલાવી આપ્યો. થોડાક જાડિયા કાઢવા માળીએ ચડ્યો હતો ત્યાં ખાટલો મળ્યો. શું કહે છે કે થોડા જાડા થઈ ગયા હતા ઘરમાં, તો એ જાડા કાઢવા માટે હું માળિયા પર ચડ્યો ને, ત્યાંથી મને ખાટલો મળ્યો. તમે જરાક હાલવી દો. હાલવી દો એટલે કે થોડો સરખો કરી આપો. એ જૂટની દોરી થોડી ઢીલી ઢીલી થઈ ગઈ છે ખાટલામાં, તો થોડી ટાઈટ કરી આપો. હું કાઠીનો વેત કરી લઈશ, એટલે હું જૂટની દોરીનો વેત કરી લઉં છું. વેત કરી લેવો એટલે કે એની વ્યવસ્થા કરી લેવી. 5 એક દાડામાં એમનું ઘર ઠરીઠામ થઈ ગયું, એટલે કે વ્યવસ્થિત બધું ગોઠવાઈ ગયું. જણમાં કોઈ જંજાળ નહીં, એટલે કોઈ બીજી પંચાયત નહોતી. એ લોકો માત્ર 2 જણ, વંશ વેલાનો કોઈ વલોપાત નહીં, એ અને એમના મધર. શું ખાય છે કે શું પીએ છે એની કોઈને ખબર નહીં. પૂરો સંત મેથ્યુનો માણસ. સંત મેથ્યુનો માણસ એટલે ભગવાનનો માણસ. ઓકે, આકાશમાં પંખી જેવો, એટલે કે બિંદાસ. વાવવું, લણવું કે એકઠા કરવાની કોઈ પરોજણ નહીં. બરાબર, પંખીઓ કેવું હોય, જરૂર પડે ત્યારે ચણી આવે, એ કંઈ થોડી અનાજનું એક પુરવઠો એકઠો કરીને રાખે, ન રાખે. તેવી રીતે આ પણ આકાશમાં પંખી જેવો માણસ હતો કે બધું કંઈક ભેગું કરીને રાખવાની કોઈ એવી એની આદત નહોતી. સાંજે અમને છોકરાઓને એકઠા કરે. શું કહે છે કે સાંજે અમે બધા છોકરાઓ હોઈએ એને એકઠા કરે, એટલે કે ભેગા કરે, અને સુવાર્તા. સુવાર્તા એટલે કે સારી સારી સ્ટોરીઝ અમને કહે. એમાંની કોઈક વાત માંડે અને પછી મસ્તીભેર ગીત ગવડાવે. બરાબર, સુવાર્તા એટલે કે સારી કોઈક સ્ટોરી કહે અને ગીતો ગવડાવે. બાંધી દડીનો બેઠા ઘાટનો એમનો ભરાવદાર દેહ. બરાબર, થોડા બાંધી દડીનો બેઠા ઘાટનો એમનો ભરાવદાર દેહ, એટલે કે થોડા હુષ્ટપુષ્ટ શરીરવાળા હતા. ફૂલેલા પોપચા, એની નીચે ભાવ જરતી ચશ્મા વિહોણી સાતચુકલી આંખો. ફૂલેલા પોપચા એટલે કે જે આપણી આંખોની ઉપરના જે પોપચા હોય તેની વાત કરી છે. અને તેના અંદર ચશ્મા વિહોણી એટલે એમને ચશ્મા નહોતા, ચશ્મા વગરની સાતચુકલી આંખો, ઇન ધ સેન્સ કે તેમની આંખોમાં સાચા તેમના હૃદયના ભાવો દેખાતા હતા. ઓકે, ધડ સાથે જડી દીધું હોય તેવું ડોકું અને ગોળ મટોળ મોં. જાડા ધોતિયા પર લાલ કોટના ખભે 3 તારા. શું કહે છે કે જાડો કોટ પહેરતા હતા, સોરી, જાડું ધોતિયું હતું, એની ઉપર રેડ કલરનો કોટ પહેરતા હતા, અને એના ઉપર શોલ્ડર પર 3 સિતારા હતા. તમને ખબર છે ને, પેલા ઘણીવાર આવી રીતે જે ઓફિસર્સ હોય તે સિતારાવાળી વાળા કોટ પહેરે. તો 3 તારા પાસેનો એસનો માર્કો, એસ એટલે સાલ્વેશન. ઓકે, એમને સાલ્વેશન કરતાંય સાબદા રહેવાનો ભાવ વધારે વ્યક્ત કરતો. ગામમાં આવ્યા પછી થોડાક દિવસ એ સૌના વિચાર વ્યવહારથી પરિચિત થયા. ગામમાં આવ્યા એટલે થોડા દિવસ શું કર્યું એમણે, સૌની સાથે કોનો કેવો સ્વભાવ છે, કેવા વિચારો ધરાવે છે, એ બધું એમણે જાણી લીધું.
પંચના ચલણનો તાગ મેળવ્યો. હવે ગામડામાં તો પંચાયતના પંચ હોય, જે 5 એ વ્યક્તિઓ કે જે ન્યાય કરે, તો તેની બધી માહિતી મેળવી લીધી કે કેવા વ્યક્તિઓ છે, કેવી રીતે તેઓ ન્યાય કરે છે, કોણ કોણ છે, આવી બધી. મિશનની 3 ધૂળી શાળાઓ ચાલતી. શું કહે છે? મિશન જે ત્યાંની જે મિશનની શાળાઓ છે, એટલે આપણને ખબર છે ને કે ક્રિશ્ચન ધર્મમાં મિશનની સ્કૂલો ચાલે, તો એ સ્કૂલોની 3 ધૂળી શાળા. ધૂળી શાળા એટલે પહેલાંના જમાનામાં જ્યારે લોકો સ્કૂલમાં જતા ને, ત્યારે તેમની પાસે સ્લેટ પેન નહોતા હોતા, તો એ લોકો શું કરતા હતા કે રસ્તામાં જતાં જતાં ધૂળની એક થેલીમાં ધૂળ ભરી જાય. ધૂળ એટલે માટી, અને એક પાટલો લઈ જાય પોતાની સાથે. એ પાટલા ઉપર ધૂળ પાથરે અને એક સળકડી હોય ને, સળકડીથી ધૂળમાં અક્ષરો બનાવે, મૂળાક્ષરો ક ખ. આપણે સેન્ડ આર્ટિસ્ટને જોયા છે ને, જસ્ટ લાઈક ધેટ. તો પહેલાંના જમાનામાં આવી રીતે ધૂળી નિશાળો ચાલતી હતી. ક્યાંય નજર નાખી આવ્યા. ભવાન કાકાની સીમ પણ ફરી આવ્યા. સીમ એટલે કે એમની જે ખેતરની જગ્યા છે ત્યાં. પણ એમનો જીવ પાદરમાં આવે માણસ, તળાવ સમી 12 માસ પાણી રહેતી ઊંડી ખીણ અને પડતર જમીન પર ખોડાઈ રહેતો. પણ એમનો જીવ ક્યાં રહેતો હતો કે 12 માસ પાણી ભરાઈ રહેતી એ ઊંડી ખીણમાં અને બાજુમાં રહેલી પડતર જમીન પર. ખૂબ વિચાર્યા પછી એક દિવસ સાંજે એ વાંસીનો દસ્તો બેસાડવા ભવાન કાકા પાસે આવ્યા. બરાબર? બહુ વખત પછી એ વાંસીનો દસ્તો બેસાડવા માટે ભવાન કાકાના ઘરે આવ્યા. આ વાંસી શું કરવી છે તમારે? ભવાન કાકા પૂછે છે કે આ વાંસી શું કરવી છે? તો એ કહે છે, કોદાળો પાવડો મળી ગયા છે. વાંસી થોરિયા વળીને વાડોલા કરવા માટે પાદરની પડતર જમીનમાં આંબા વાવા છે. હવે વાંસી એટલે શું કહેવાય કે એક પ્રકારનું ઓજાર છે કે જેનાથી ઘાસ ને એ બધી વધારાની જે ખોટી ઉગી નીકળેલી એવી નાની નાની ડાળીઓ હોય એને સાફ કરવા માટે કામમાં લાગે. તો એનો દસ્તો એટલે કે લાકડાનું જે એનું હેન્ડલ હોય તે બેસાડવા માટે ભવાન કાકા પાસે ગયા હતા. ત્યારે એમણે પૂછ્યું કે આ તમારે શું કરવું છે? એટલે એમણે કીધું કે મને કોદાળી અને પાવડો તો મળી ગયા છે, પણ આ કેવું, આ પણ મારે કામમાં લેવું છે, કારણ કે જે પાદરની પડતર જમીન છે તેમાં મારે આંબા વાવવા છે માટે. તમારું તે ભમી ગયું છે? શું કહે છે ભવાન કાકા કે તમારું ભમી ગયું છે એટલે કે તમારું મગજ ઠેકાણે છે? તમને કંઈક બુદ્ધિ ચાલે છે? ત્યાં પાદરમાં આંબા રહેતા હશે? શું પૂછે છે કે ત્યાં પાદરમાં આંબા રહેતા હશે ઇન ધ સેન્સ કે એ જગ્યાએ આવી પડતર જમીનમાં આંબાનો ઉછેર જ શક્ય નથી. આમ કશુંક મળતર રહે એવો ધંધો કરો ને, કે જેમાંથી 2 પૈસા મળે એવો કોઈ બિઝનેસ કરો. આ શું તમે વિચાર કર્યો? 25 રૂપિયા પેન્શનમાં અમારો બેનો ગુજારો થઈ રહે છે. ભવાન કાકા શું કહે છે કે મારું પેન્શન આવે છે 25 રૂપિયા. હવે એ જમાનામાં ચાલે 25 રૂપિયામાં એમના જેવા સાદા સીધા માણસને, અને જે સાદું ખાતા પીતા હોય એવા લોકોને. ઝાઝાની અબડખા નથી એટલે વધારે મને જોઈતા નથી. 25 રૂપિયા પેન્શન આવે છે, 25 રૂપીસ. એક ટંક ધરાઈને ધન મળી રહે પછી મારે શી ચિંતા, કે મને એક ટાઈમ જમવા મળી રહે તો પણ મને આગળ કોઈ ચિંતા છે નહીં. સો સ્ટુડન્ટ્સ, આજના પીરિયડમાં આપણે આટલું જ ભણવાના છે. આપણે આના શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ લખી નાખીશું. બસ થોડાક જ છે, બહુ નથી. આ લેસન